स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 12મો રવિવાર. ઈસુ ગાલિલના સરોવરમાં ઉઠેલા તોફાનને શાંત પાડે છે. ઈસુ મારા જીવનમાં ઉઠેલા તોફાનને પણ શાંત પાડશે જ. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય 4 કડી 35-41. તે જ દિવસે સાંજે ઈસુએ શિષ્યોને કહ્યું, ચાલો આપણે સામે કાંઠે ચાલ્યા જઈએ. એટલે શિષ્યો લોકોને છોડી ગયા. પછી ઈસુ જે હોડીમાં બેઠા હતા તેમાં બેસી તેઓ તેમને પોતાની સાથે લઈ ચાલ્યા ગયા. બીજી હોડીઓ પણ તેમની સાથે હતી. એવામાં પવનનું ભારે તોફાન જાગ્યું અને મોજા હોડી પર એવા પછડાવા લાગ્યા કે હોડી ભરાઈ જવા લાગી. છતાં ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકે માથું મૂકીને ઊંઘતા હતા. શિષ્યોએ તેમને જગાડીને કહ્યું, ગુરુજી, અમે તો મરી ગયા, આપને એની પડી નથી? ઈસુએ ઉઠીને પવનને વાર્યો અને સરોવરને કહ્યું, ચૂપ, શાંત થઈ જા. તરત જ પવન પડી ગયો અને ગાઢ શાંતિ વ્યાપી ગઈ. પછી તેમણે શિષ્યોને કહ્યું, તમે આટલા ગભરાવ છો કેમ? હજી એ તમને શ્રદ્ધા કેમ નથી? તેઓ ભયભીત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, તો આ માણસ કોણ છે? તે વાયુ અને સાગરને સુદ્ધા આજ્ઞા કરે છે અને તે એનું કહ્યું કરે છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ગાલિલના સરોવરમાં ઉઠેલા તોફાનના આજના પાઠને આધારે આપણી શ્રદ્ધાનું મૂલ્યાંકન કરીએ. ઈસુ આપણી સાથે છે, આપણા જીવનમાં છે. ઈસુ ક્યારેય આપણને છોડીને જતા નથી. સંસાર સાગરમાં આપણી નૈયા બીમારીના, દેવાના, નિષ્ફળતાના, કોર્ટ કેસના, લગ્ન જીવનમાં ગેરસમજના વમળોમાં ફસાઈ જાય છે. આપણે તો ગભરાઈ જઈએ છીએ. જ્યારે ઈસુને શિષ્યોએ જગાડ્યા ત્યારે ઈસુ શ્રદ્ધા રાખવી એટલે શું એનું દર્શન કરાવતા હતા. પ્રભુને આપણા જીવનની, આપણા શરીરની, આપણી સુખાકારીની ખૂબ પડી છે. પ્રભુ આપણને ડૂબવા નહીં દે. આપણે તોફાનના સમયમાં આપણી નજર ઈસુ પર માંડેલી રાખવાની છે. જો કે આ સહેલું નથી, મુશ્કેલ છે, પણ શક્ય છે. ઈસુ ઉઠે છે અને પવનને વારે છે અને તોફાનને શાંત પાડે છે. ઈસુ પાસે આ શક્તિ છે. ઈસુની આ શક્તિમાં મારે શ્રદ્ધા કેળવવાની છે. ઈસુ પહેલાં પોતાની શક્તિ દર્શાવે છે અને પછી આપણને આમંત્રણ આપે છે ઈસુમાં શ્રદ્ધા રાખવાની. આપણા જીવનમાં ભૂતકાળમાં આવેલા તોફાનોને આપણે યાદ કરી શકીએ. એ તોફાનોને ઈસુએ કેવી રીતે શાંત પાડ્યા હતા તેનું રટણ કરીએ. ક્યારેક અન્ય ભક્તોની સાક્ષી આપણી શ્રદ્ધાને મજબૂત કરી શકે છે. આવા પ્રકારની વાતચીતો કરવાથી આપણને બીજાનું સાંભળીને ઈસુમાં શ્રદ્ધા મૂકવાનું સહેલું બની શકે. આપણો ઈસુ આપણને સાજા ભલા રાખવા ઈચ્છે છે. આપણો ઈસુ આપણા જીવનમાં આવી પડેલી બીમારી મટાડવા સમર્થ છે. આપણા જીવનમાં અને અન્ય ભક્તોના જીવનમાં ઈસુએ તોફાન શાંત પાડ્યા છે. આ બધાથી ઈસુમાં આપણી શ્રદ્ધા વિકસી શકે. શ્રદ્ધા તો ઈસુએ આપેલી ભેટ છે. આપણે એ ભેટ માંગતા રહેવાનું છે. આપણે તોફાન ના ટાળી શકીએ, પણ ઈસુ તોફાન ટાળી શકે છે. તારી કરુણા હે પ્રભુ પહોંચે આભની પાર, આસમાનને આંબી જતું તારું અવિચલ प्रभु पहुँचे आपनी
છે અડગ ઊંચા પહાડ સમાન, નિર્ણયો તારા ગહન ઊંડા અબ્ધિ સમાન. તારી કરુણા હે પ્રભુ કેવી મૂલ્યવાન, તારી કરુણા હે પ્રભુ કેવી મૂલ્યવાન. તવ પાંખોની છાયામાં માનવ રક્ષે પ્રાણ, સૌ માનવને પ્રાણીની તુલે છે સંભાળ. તારા ઘરના ભોજને એમને તૃપ્તિ થાય, તારી સુખ સરિતા તણા એમને જલ તું પા. તારી પાસે છે પ્રભુ જીવન કેરું સ્રોત, તારા જળહળ તેજથી અમે લહીએ જ્યોત. તુજને માનનારા પરે નિત્ય કરુણા ઢા